સમગ્ર કલાકારો વતી હું આજે પરસોત્તમભાઈના જન્મદિવસના દિવસે માં ભગવતી મોગલને પ્રાર્થના કરીએ કે ખૂબ તંદુરસ્ત રહે પરસોત્તમભાઈ, ભગવતી એને લાંબી આયુ આપે। શું કામ સાહેબ, 182 ધારાસભ્યોમાં વગર પ્રચારે 80 હજારની લીડે કોઈ જીતતું હોય ને તો કેવલ ગુજરાતમાં પરસોત્તમભાઈ સાહેબ પ્રચારમાં ન જાય। આ નરું સત્ય કહું છું, વર્ષોથી હું ભાઈને ઓળખું છું, પણ જે હા અમસ્તા કાંઈ નીકળ્યા હોય તો ઠીક, બાકી સાહેબ એને પ્રચારમાં ન નીકળવું પડે। આ પ્રજાનો સ્નેહ જીતવો ને એટલે રાણો પ્રતાપ યાદ આવે સાહેબ। મહારાણા પ્રતાપ બરોબર એમ કહેવાય કે જંગલમાં બેઠા છે અને એમાં એક માલધારી દોનો દંપતી હાંડડી લઈને નીકળે છે। હવે માલધારીને ખબર નથી સામે તેજસ્વી પુરુષ કોણ બેઠો, ઓળખતો નતો બિચારો એ માલધારી, પણ તેજસ્વી પુરુષ જોયો એટલે પોતાની હાંઠ ઝુકાડી હાંડની નીચે ઉતરી, એ હાંડડીની નીચે ઉતરી એની પત્નીને કીધું તમે થોડી વાર બેહો, સામે તેજસ્વી પુરુષ બેઠો છે એને હું મળતો આવું। માલધારી ઓળખતો નહોતો સાહેબ, ખાલી એના તેજ ઉપર માણસ ત્યાં જાય છે અને ત્યાં જઈને એને જય માતાજી કરે છે અને પછી મહારાણા પ્રતાપ પણ એને જય માતાજી કહે છે। હવે સાંભળજો, પછી મહારાણા પ્રતાપ પૂછે છે ક્યાંથી આવો છો ભાઈ? કે બાજુમાં નિહડામાંથી આવું છું। કઈ બાજુ જાઓ છો? ખામે તળેટીમાં મારા સસરા પક્ષ રહે છે, મારા પત્નીને પરબ કરવા મૂકવા જાઉં છું। ઓ મારા બેન સાથે છે? હા। લગ્ન થયે કેટલા વર્ષ થયા છે? કે 10 વર્ષ થયા છે। હે લગ્ન થયે કેટલા વર્ષ થયા છે? કે 10 વર્ષ થયા છે। અને મહારાણા પ્રતાપને પોતાના સંતાનો નજરે ટળવળતા થાય એટલે સંતાનો યાદ આવ્યા અને એટલે કીધું કે ભાઈ 10 વર્ષ લગ્ન થયા તમારા, તો તમારે સંતાન છે, દીકરી દીકરો છે? કે ના અમારે દીકરી દીકરો કાંઈ નથી। ઓ 10 વર્ષ થઈ ગયા લગ્નના અને તમારે કોઈ સંતાન નથી, એનું કારણ શું? તેથી માલધારી અભણ માણા હે, મહારાણા પ્રતાપને ઓળખતો નહોતો પણ રાણા પ્રતાપની સામે તેથી એટલું બોલ્યો હતો કે ભાઈ અમારે દોનો દંપતીએ એવા આકરા નિયમ લીધા છે કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ। અને કહેવા ગયો સાહેબ, આ સેવાળાના માણસે જે વાત કરીને તેથી રાણો પ્રતાપ સીપર ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન એકલિંગજીને સામું જોઈને એટલું કીધું હતું કે હવે મને ભરોસો છે કે સેવાળાના નાનામાં નાના માણસ ઉપર એટલો વિશ્વાસ છે ને, હવે મને મારું ચિત્તોડ પાછું મળી ગયું, હવે મને કોઈ શંકાને સ્થાન નથી એમ કહેવા ગયો। પરસોત્તમભાઈ નાનામાં નાના માણસના મસીહા છે અને આજે એનો 63મો જ્યારે જન્મદિવસ, 63 એટલે 6 ને 3 9 એટલે પૂર્ણાંક, અને આજની તારીખ જોઈ લો કેટલી છે? 23 એટલે 3 ને 2 મહિનો કેટલામો? 5 વાહે 2 અને એની વાહે 23, આ બધોય સરવાળો કરો ને તોય સાહેબ 90 થાય છે। અને આજે એકવાર જોરદાર આપણે જય જયકાર કરીએ કે માં ભગવતી પરસોત્તમભાઈને એવડા તંદુરસ્ત રાખે અને ભગવાન મુરલીધર મહારાજ કાયમ એની ઉપર કૃપા કરતા રહે અને વાસરો દાદો કાયમ એને શક્તિ આપે। બોલીએ વાસરા દાદાની, 2 હાથ મજબૂત ઊંચા કરીને સાહેબ બોલ દ્વારિકાધીશ કી, બજરંગદાસ બાપાની, મોગલ માત કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। मुकुट सिर सवर्ण में
સૌને વિનંતી છે, હવે મંચ પર કોઈ પૈસા લઈને આવશે નહીં. નીચેથી જ કલાકારોને આપ પૈસાથી વધાવશો. સૌને વિનંતી છે, હવે કોઈ પણ પૈસા ઉડાડવા માટે મંચ પર નહીં આવે. નીચેથી જ આપ કલાકારોને વધાવશો. આજના કાર્યક્રમમાં જેટલા પણ જે પણ કંઈ આવક થવાની છે, તમામ આવક ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના લાભાર્થે તેને અર્પણ કરવામાં આવનાર છે. 63મા જન્મદિવસ નિમિત્તે પરસોત્તમભાઈના આ શુભ સંકલ્પને ફરીથી એકવાર આપણે સૌ જોરદાર તાળીના ગડગડાટ સાથે વધાવી લઈશું. અને સૌ દાતાઓએ, શુભેચ્છકોએ જે પ્રેમ વરસાવ્યો છે અને જે ઉદાર હાથે સહયોગ આપ્યો છે તે ખૂબ આનંદની વાત છે. આજના આ અવસરે આપણા સૌની વચ્ચે માયાભાઈએ કહ્યું તેમ ગુજરાતમાં ખૂબ મોટી લીડ સાથે જેમણે જીત પ્રાપ્ત કરી છે એવા આપણા સૌના હૃદય સમ્રાટ, લોક લાડીલા ગુજરાત સરકારના માન્ય મંત્રીશ્રી અને 103 ભાવનગર ગ્રામ્યના માન્ય ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ, તેમના 63મા જન્મદિવસ નિમિત્તે આપણે સૌ શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત છીએ. વિનંતી કરીએ હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમના 63મા જન્મદિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ એવા માન્ય પરસોત્તમભાઈ સોલંકી સાહેબને આજના અવસરે આપની પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. જોરદાર તાળીઓથી માન્ય પૂજ્ય ભાઈશ્રીનું સ્વાગત કરીએ અને વિનંતી કરીએ પરસોત્તમભાઈને આજના અવસરે આપના પ્રેરક ઉદ્બોધન માટે. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ આપણા સૌની વચ્ચે પ્રેરક ઉદ્બોધન કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. રાજપરા કોડિયારના મંત્રી ચેતનગીરી બાપુ પણ ઉપસ્થિત છે, તેમનું સ્વાગત. હવે પછીના ક્રમે માન્ય પરસોત્તમભાઈ